તો ભારત પાકિસ્તાન સરહદ વચ્ચે ઉત્તર ભારતમાં ઊભી થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ બાદ ગુજરાતમાં પણ સેના સતર્ક થઈ ગઈ છે। બનાસકાંઠાને અડીને આવેલી ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પણ સતર્કતા વધારવામાં આવી છે। ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો પહેલાથી જ સુરક્ષાની નજરે સંવેદનશીલ એરિયા છે, પરંતુ ભૂમિ સરહદને લઈને પણ સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે। ગુજરાતની 741 કિલોમીટર લાંબી ભૂમિ સરહદની સુરક્ષા બીએસએફના માથે છે, ત્યારે બીએસએફની સ્પેશિયલ ટુકડીઓ તેમજ દરિયાઈ સીમામાં સુરક્ષા કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દરેક સ્થિતિ માટે સજ્જ છે। તો આપને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડર ઉપર આવેલા લખપત ગામને પણ બીએસએફની છાવણીમાં તબદીલ કરવામાં આવ્યું છે। બીએસએફ દ્વારા બોર્ડર વિસ્તાર નજીક હલનચલન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બોર્ડર ઉપર સઘન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। તો ગુજરાત એક સરહદી વિસ્તાર છે અને ગુજરાત સરહદને અડીને આવેલું રાજ્ય છે। અલગ અલગ જે બોર્ડર્સ છે ત્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા છે, પિનાક શુક્લા, મોહિત ભટ્ટ અને યુનુસ ગાઝી। સૌથી પહેલા મોહિત, આપ આપનું લોકેશન કહો, આપ કઈ બોર્ડર ઉપર ઉભા છો અને અત્યારે ત્યાં કયા પ્રકારની એક રીતે કહી શકાય કે તૈયારીઓ અને આદેશો કરવામાં આવ્યા છે? મોહિત। ચિત્રા, હું અત્યારે કચ્છ બોર્ડર પર છું। અહીંથી આપને જે હું ચેકપોસ્ટ બતાવી રહ્યો છું, આ ચેકપોસ્ટથી વિઘાકોટ બોર્ડર છે તે તદ્દન નજીક છે અને તે પહેલાની આ ચેકપોસ્ટ છે। જો વિઘાકોટ બોર્ડર પર જવું હોય તો આ જે ચેકપોસ્ટ છે ત્યાંથી પસાર થવું જોઈએ। અત્યારે જે પ્રકારે આપ દ્રશ્યો TV9 ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે કોઈ પણ વાહન અહીંથી પસાર થઈ રહ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમના જે વાહન છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તેને જોતા કચ્છ સરહદ છે તેમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ચિત્રા, ગઈકાલથી જ TV9 ની ટીમ જે કચ્છના સરહદી વિસ્તાર છે ત્યાં રિપોર્ટિંગ કરી રહી છે, તેમાં બે મહત્વની બાબતો જોવા મળી છે। સૌથી પહેલી મહત્વની વાત એ છે કે આખું જે કચ્છની સરહદી વિસ્તાર છે તે બીએસએફના જવાનોએ તૈનાત કરી દેવામાં આવ્યા છે, તેમની છાવણીમાં વધારો કરી દેવામાં આવ્યો છે। ગઈકાલે જ્યારે જમ્મુમાં જે ઘટના બની હતી અને જમ્મુમાં જે ઘટના બની ત્યારબાદ જે હાઈ એલર્ટ છે, જે સુરક્ષા વ્યવસ્થા છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો હતો। જે જગ્યાએ ચેકપોસ્ટ ન હતી તે જગ્યાએ વધારાની બીએસએફ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। જે કચ્છની બોર્ડર એરિયા છે તે ઘૂસણખોરી માટે પાકિસ્તાન છે તેનો દુરુપયોગ અત્યાર સુધી કરતો આવ્યો છે અને અત્યારે આ વખતે કોઈ નાપાક હરકત પાકિસ્તાન ન કરે તે માટે પોલીસ તંત્ર અને જે બીએસએફ સહિતની જે ભારતીય સેના છે તે સજ્જ છે અને તે જ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। આજના દિવસે પણ જે રીતે ગઈકાલે વાયુસેનાને એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ભુજમાં જે ત્રણેય પાંખના મથકો છે તે આવેલા છે તેને જોતા ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવામાં આવી છે અને તમામ જે પોલીસ ફોર્સ હોય કે પછી જે બોર્ડરના ગામો હોય ત્યાં તમામ જગ્યાએ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની જે સેનાની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। ચિત્રા, જે ગઈકાલે મોડી રાત્રે જે અપડેટ સામે આવ્યા હતા કે જે ગઈકાલથી જે સીમા પર જે ગતિવિધિ જોવા મળી હતી તેને જોતા સ્થાનિક પોલીસ છે તેમની પણ જવાબદારીમાં વધારો કરવામાં આવ્યો છે। બોર્ડરના જે ગામો છે ત્યાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે અને જો કોઈ ઇમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, જો યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કોઈ નુકસાન ન પહોંચે ભારતીય જે કચ્છના ગામડાઓને તે પ્રકારની તમામ સુવિધાઓ છે, તમામ સુરક્ષા વ્યવસ્થા છે તે અત્યારે સઘન કરી દેવામાં આવી છે। ચિત્રા, બિલકુલ જઈશું પિનાક પાસે કે જેઓ જ્યાં સલાયા બંદરમાં ઉપસ્થિત છે। પિનાક, સલાયા બંદર એક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા છે, ખૂબ જ મહત્વપૂર્ણ એરિયા છે, અત્યારે ત્યાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? પિનાક। ચિત્રા, હું આપનું ધ્યાન દોરવા માંગીશ કે હું અત્યારે જે સુપ્રસિદ્ધ યાત્રાધામ છે દ્વારકા મંદિર, એ દ્વારકા મંદિર પાસે ઉભો છું। ગઈકાલે જ જ્યારથી આ પ્રકારની એરસ્ટ્રાઇક થઈ ત્યારથી જે મંદિર છે એ મંદિરમાં સિક્યુરિટી એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના કારણે જે સુરક્ષા વ્યવસ્થા છે એકદમ ચુસ્ત કરી દેવામાં આવી છે। હું આપને બતાવવા માંગીશ કે અત્યારે જે પ્રવેશદ્વાર છે એ પ્રવેશદ્વારની પર આપ કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જોઈ શકો છો। ક્યુઆરટી, એલઆરટી, હોમગાર્ડ, એસઆરપી
એ સહિત ક્વિક રિસ્પોન્સ જે ટીમ છે અને સ્થાનિક પોલીસ છે અને અન્ય એજન્સીઓ છે તેની તમામની નજર આ મંદિરની સિક્યુરિટીની પર છે. જે તે સમયગાળા દરમિયાન આ જે મંદિર છે આ મંદિરના દરિયાકાંઠા સુધી એટલે કે 1965-71ના સમયગાળા દરમિયાન જે પાકિસ્તાની સેના છે તે ત્યાં સુધી પહોંચી હતી દરિયાના વાટે. આ વખતે પણ જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ જામનગરમાં ખાસ કરીને મરીનને લઈને જે સિક્યુરિટી વ્યવસ્થા છે એ મજબૂત કરવામાં આવી છે. અને જ્યાં સુધી દ્વારકા મંદિરનો સવાલ છે એ લાખો ભક્તોનો આસ્થાનું કેન્દ્ર છે અને તેના કારણે તેની સુરક્ષા વ્યવસ્થા છે એ ચુસ્ત કરવાની જરૂરત છે. આપ જોઈ શકો છો કે જે ગેટ છે એ ગેટની પર પણ અલગ અલગ પ્રકારની જે ટીમ છે તેને ગોઠવી દેવામાં આવી છે. દિવસ રાત જે પહેરો છે અને એ મોબાઈલથી લઈને તમામ વસ્તુઓ છે તેને પણ અંદર પ્રવેશવા દેવામાં નથી આવતી. એક સ્પેશિયલ ચોકી ગોઠવવામાં આવી છે કે જ્યાં લાઇટ મશીન ગન એટલે કે LMG ગોઠવવાની અંદર આવી છે. બે જે જવાનો છે તે ત્યાં દિવસ રાત ચોકી પહેરો ભરતા હોય છે અને જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા છે એ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ જે એક ખાસ વ્યવસ્થા કેવા પ્રકારની ગોઠવવામાં આવી છે. આપણી સાથે વાત કરવા માટે સ્થાનિક જે પોલીસ છે સ્થાનિક પોલીસના અધિકારી આપણી સાથે છે. સાહેબ, કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? સિક્યુરિટી એલર્ટને લઈને કેટલી તંત્ર સજ્જ છે? બિલકુલ એકદમ કોઈ ટેન્શન વાળી વસ્તુ નથી અને એકદમ ક્લિયર છે. અહીંયા 24 કલાક માટે SRPના માણસો તૈનાત છે. 3 જગ્યાએ LMG લાગેલી છે. 4 જગ્યા ઉપર SRPના ઇન્ચાર્જ રાઇફલ સાથે માણસો ગોઠવેલા છે 24 કલાક માટે. અને GRD તેમજ પોલીસ તેમજ મહિલા પોલીસ ને જે જગ્યા ઉપર 56 સીડી અને મેઇન ગેટ ઉપર ઝીણવટભરી તપાસ, નાની ચોક રહી ન જાય એની ઝીણવટભરી તપાસ કરીને તમામને પ્રવેશ આપવામાં આવે. કોઈ જાતનું અડચણરૂપ નથી અને શાંતિથી માણસો આવી શકે છે મંદિર. જે સુરક્ષા વ્યવસ્થા છે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેના માટેનું જે પોલીસ છે સ્થાનિક તંત્ર છે તેના માટેનો સૌથી મોટો પ્રયાસ છે. કારણ કે દ્વારકા મંદિરની અંદર રોજના હજારો જે યાત્રાળુઓ છે તે આવતા રહેતા હોય છે અને જ્યાં સુધી સુરક્ષા વ્યવસ્થાનો સવાલ છે એ બિલકુલ દિવસ અને રાત એ બેઝની પર જ ગોઠવવી પડે એવી સ્થિતિ છે. કારણ કે જે મંદિર છે મંદિરને જે 4 ગેટ છે 4 ગેટની પાછળનો જે ભાગ છે ત્યાંથી દરિયો શરૂ થાય છે અને દરિયાથી અમુક જ નોટિકલ માઇલ છે ત્યાંથી સીધું પાકિસ્તાન લાગી જતું હોય છે. તો સ્વાભાવિકપણે જે સુરક્ષા વ્યવસ્થા છે એ સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવાની ફરજ પડી છે તંત્રને માટે. બિલકુલ જઈશું યુનુસ પાસે. યુનુસ, આપ કઈ જગ્યાએ ઉપસ્થિત છો અને ત્યાં કઈ રીતની વ્યવસ્થા ખાસ કરીને બોર્ડર્સ ઉપર જોવા મળી રહી છે? યુનુસ. ચિત્રા, હું બનાસકાંઠાના જે સુઈ ગામ છે ત્યાં છું, જે બોર્ડરને અડીને આવેલું આ ગામ છે. અને જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે અહીં ખુદ સુરક્ષા એજન્સીઓ તો સતર્કતાના પગલાં લેતા જ હોય છે, પરંતુ ખુદ લોકો પણ જાગૃત રહેતા હોય છે. વાયુસેના દ્વારા જે સ્ટ્રાઇક કરવામાં આવી આજે તેનો 3જો દિવસ છે. ગઈકાલે પણ જે રીતે પાકિસ્તાનના વિમાનો દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરવામાં આવી અને તેને વાયુસેના દ્વારા ઝડપાતોડ જવાબ આપવામાં આવ્યો છે. તેને પગલે લાગી રહ્યું હતું કે પાકિસ્તાન હવે સરહદ પારથી જે તેની આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપતું રહ્યું છે તે પ્રકારની કોઈ પ્રવૃત્તિઓને અંજામ આપી શકે છે. તેને પગલે કેન્દ્રીય સ્તરથી જે એલર્ટની સૂચનાઓ આપવામાં આવેલી છે તેને પગલે રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ સૂચનાઓ જારી કરવામાં આવેલી છે. અને ગઈકાલની જે ઘટના છે ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા જે અલગથી વિવિધ સૂચનાઓ જારી કરવામાં આવેલી છે તેને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે. અને ગઈકાલે જિલ્લા કલેક્ટર દ્વારા BSFના જે અધિકારીઓ છે તેઓની સાથે એક મીટિંગ યોજી હતી અને જે સરહદના વિસ્તારો છે ત્યાં આવશ્યક ચીજ વસ્તુઓ તાત્કાલિક પહોંચાડવા માટે અને જે સરહદના વિસ્તારોના જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાં જે જરૂરી દવાઓનો જથ્થો પૂરો પાડવા માટેની પણ સૂચનાઓ જારી કરી દેવામાં આવેલી છે. જે સરહદની વાત કરું તો જે આ બોર્ડરની સિક્યુરિટી છે BSF દ્વારા સંભાળવામાં આવી રહી છે. ગઈકાલે અમે બોર્ડર ઉપર પહોંચ્યા હતા. તમામ જે સિનિયર અધિકારીઓ છે, ગુજરાત ફ્રન્ટિયરના જે સિનિયર અધિકારીઓ છે તેઓ આ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. તો બીજી તરફ જે મેં અગાઉ કહ્યું તે મુજબ હવે પાકિસ્તાન દેશની અંદર રહેલા જે કેટલાક દેશ વિરોધી તત્વો છે તેઓની મદદથી કોઈ શરારત કરી શકે છે તેની આશંકાને પગલે જે સ્થાનિક પોલીસ છે તેઓને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે. ગઈકાલે સાંજથી જે બોર્ડર તરફ જવાના જે તમામ માર્ગો છે તેઓને સીલ કરી દેવામાં આવ્યા હતા અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય અથવા તો તેઓની હિલચાલ દેખાય તેઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી હતી.
આજે સમગ્ર રાત્રિ દરમિયાન આ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે હાલ આ જે ગામ તથા જે આસપાસના વિસ્તારો છે ત્યાં નોર્મલ પરિસ્થિતિ છે, એટલે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાય તેઓની સામે તાત્કાલિક પગલાં ભરવાની જે સૂચનાઓ પણ આપવામાં આવેલી છે તે તમામ સૂચનાઓનું પાલન સ્થાનિક પોલીસ અને જે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ છે સંકલનમાં રહીને કરી રહી છે. ચિત્રા, બિલકુલ, તો તમામ બોર્ડર્સ ઉપર અત્યારે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આભાર યુનુસ મોહિત અને પિનાક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. આપની પાસેથી આગળ પણ વધુ અપડેટ લેતા રહીશું. તો એ તમામ જે બોર્ડર્સ છે, સુઈગામ હોય, કચ્છ હોય કે પછી દરિયાઈ માર્ગ એટલે કે દ્વારકા, જ્યાંથી TV9 સરહદ ઉપર પહોંચ્યું છે અને ત્યાં આપ જોઈ શકો છો તે રીતે સુરક્ષા બંદોબસ્ત જે છે તે ચાકચોબંધ કરવામાં આવ્યો છે. કારણ કે સૌથી મોટો કહી શકાય કે આ બોર્ડર લાઇન જે છે તે ગુજરાતને અડીને છે અને ત્યાંથી ક્રીક વિસ્તાર શરૂ થાય છે, એટલે કે પાકિસ્તાન ખૂબ જ નજીક છે ગુજરાતથી. અને જેને લઈને BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ તરફથી તમામ જે એ સરહદી વિસ્તારો છે ત્યાં મોટી સંખ્યામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.